તો વડોદરામાં વોર્ડ નંબર 18માં ભાજપ પ્રમુખનો આપઘાત, ઘર કંકાસી કંટાળીને પાર્થ પટેલે આપઘાત કર્યો છે। વડોદરાના વોર્ડ નંબર 18ના આ ભાજપ પ્રમુખ છે પાર્થ પટેલ, કે જેમણે આપઘાત કરી લીધો છે। વોર્ડ નંબર 18ના પ્રમુખ હતા પાર્થ પટેલે ગૃહ ક્લેશથી કંટાળી આત્મહત્યા કરી હોવાનું અનુમાન। મહીસાગર નદીમાં જંપ લાવી અને જીવાદોરી ટૂંકાવી। હિરેન મોદી અમારી સાથે જોડાઈ ગયા છે। હિરેન, કોઈ સુસાઇડ નોટ મળી આવી છે ઘટના સ્થળેથી? જે પ્રત્યે ખાસ કરીને વાત કરીએ, હાલમાં કોઈ સુસાઇડ નોટ નથી મળી આવી, પરંતુ છેલ્લા કેટલા લગ્નના 1 વર્ષના સમયગાળા બાદ એના ઘરમાં ઘરકંકાસ થયો હતો, પત્નીની સાથે ખટરાટ થયો હતો અને વારંવાર ઝઘડાના સ્વરૂપ ધારણ કરતા હતા, મારામારી જેવા દ્રશ્યો સર્જાતા હતા। ભૂતકાળની અંદર થોડા સમય પહેલા જ હમણાં માદલપુર પોલીસ મથકમાં પણ ફરિયાદ નોંધાઈ હતી। અડધી રાત્રે સાસરી પક્ષમાંથી આવીને પત્નીને બોલાવવામાં આવેલી હતી એની માતા દ્વારા, અને ત્યાં ઘરે આવતા મારામારી થઈ હતી। પોતાની માતાને પણ એને ધક્કો માર્યો હતો એની અંદર, અને વહેલી સવારે આને છોડી મૂકવામાં આવ્યો હતો પોલીસ દ્વારા। એ સમયે ભાજપનું શહેર સંગઠન પણ ત્યાં પહોંચી ગયું હતું માદલપુર પોલીસ સ્ટેશને। આ કંકાસ હજી પત્યો નતો, ત્યાં કને હાલમાં જ ચૂંટણીનો એક તરફ માહોલ છે, ત્યારે બીજી તરફ મહીસાગર નદીમાં જઈ અને મોતને વાલો કર્યું હતું। મૃતદેહ મળી આવતા પોલીસે તપાસ હાથ ધરી હતી, જેમાં પોલીસને આ પાર્થ પટેલ વડોદરા 18 નંબરના વોર્ડનો પ્રમુખ હોવાનું જાણ થઈ હતી। તાત્કાલિક એના પરિવારને જાણ કરી હતી। પરિવારને જાણ થતા મિત્રો, સગા સંબંધીઓ તેમજ અહીંયા કોર્પોરેશનના નેતા સહિતના અધિકારીઓ પણ ત્યાં પહોંચી ગયા છે। હાલમાં આંકલાવ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। જી પ્રીતિ, આભાર તમામ વિગતો માટે હિરેન।